Hello students, myself Nilesh I. Patel from Vallabh Budhi Polytechnic Navsari, Mechanical Engineering Department. Today I am going to discuss about the subject name Strength of Material having subject code 3331904 and the examination scheme of the subject name Strength of Material is examination is divided into two parts. One is theory marks and another one is practical marks. Theory marks is also divided in two parts, that is end semester exam and progressive assessment. End semester exam which is taken by GTU of 70 marks and progressive assessment which is considered in theory marks, that is of 30 marks, which is uh, taken by a institute our institute of 30 marks. Next is practical marks, that is divided into two part. One is end semester exam and another one is progressive assessment, as same as theory marks. So end semester exam, that is taken by a respective faculty after semester end, that is of 20 marks, included your practical file as well as viva work. And another is progressive assessment of 30 marks, which is included your file work, regularity and your behavior during semester. Next, today I am going to discuss about unit number 5, that is deflection of beam. આપણા ચેપ્ટર નંબર 5નું નામ છે ડિફ્લેક્શન ઓફ બીમ. હવે તમે આગળ પણ એપ્લાઇડ મિકેનિક્સની અંદર ભણી ગયા તે મુજબ અહીંયા આગળ તમને કેન્ટિલીવર બીમ દર્શાવ્યું છે કે જે બીમ જે છે જે એ અને બી દ્વારા દર્શાવવામાં આવે છે. બીમ હંમેશા બિલ્ડિંગ સ્ટ્રક્ચરની અંદર આડું હોય છે, એટલે કે અહીં આકૃતિમાં કેન્ટિલીવર બીમ છે કે જેનો એક છેડો હંમેશા ફિક્સ હોય જ્યારે બીજો છેડો ફ્રી હોય છે. તો એ છેડે બીમને ફિક્સ કરેલું છે જ્યારે બી છેડો ફ્રી છે, જેને આપણે કહીએ કેન્ટિલીવર બીમ. એટલે કે એ થી બી સુધીનો જે સ્પાન છે જેને હોરિઝોન્ટલ બીમ તરીકે દર્શાવવામાં આવેલ છે. હવે આપણે સૌપ્રથમ કેન્ટિલીવર બીમની અંદર સ્લોપની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીશું. તો સ્લોપ કે જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે ઢાળ. હવે આ કેન્ટિલીવર બીમની અંદર બી છેડા ઉપર જ્યારે લોડ આપવામાં આવશે ત્યારે આ બી છેડો નમીને બી ડેશ પાસે જશે જ્યારે લોડ વધારવામાં આવશે ત્યારે. તો એ થી બી એ ઓરિજિનલ બીમ છે, જ્યારે એ થી બી ડેશ જે છે જે એના ઉપર લોડ લગાવવાના લીધે ડિફ્લેક્ટ થયેલું બીમ છે એમ કહેવાય. તો એ બી ઓરિજિનલ બીમ અને એ થી બી ડેશ એ ડિફ્લેક્ટેડ બીમ તરીકે ઓળખાય છે. હવે પહેલાં જોઈએ આપણે ઢાળ અથવા તો સ્લોપની વ્યાખ્યા. તો કોઈ પણ પોઈન્ટ બી આગળ બીમના ડિફ્લેક્ટેડ શેપને દોરેલો સ્પર્શક બીમની આડી ધરી સાથે એટલે કે એબી સાથે જે ખૂણો બનાવે છે તે ખૂણાને તે પોઈન્ટ બી આગળનો ઢાળ કહેવાય છે. હવે પહેલાં વાત કરીએ તો ડિફ્લેક્ટેડ બીમની વાત કરે છે, તો એ બી ડેશ જે છે એ ડિફ્લેક્ટેડ બીમ છે. હવે એ બી ડેશની ઉપર બી ડેશ પોઈન્ટ આપણે સિલેક્ટ કરીએ છીએ. એ બી ડેશ પોઈન્ટ પાસે આપણે એક સ્પર્શક ડ્રો કરીએ છીએ અને એ સ્પર્શક ઓરિજિનલ બીમની આડી ધરી જે એ બી તરીકે દર્શાવેલ છે તેને ઇન્ટરસેક્ટ થાય છે અને ત્યાં આગળ જે ખૂણો બને છે જેને થીટા બી દ્વારા દર્શાવવામાં આવે છે અને થીટા બી એ આપણો સ્લોપ છે. એટલે આપણે નમેલા બીમની ઉપર એક પોઈન્ટ બી ડેશ લઈ લીધું અને તે બી ડેશની અંદરથી આપણે સ્પર્શક ડ્રો કરીએ છીએ અને જે ઓરિજિનલ બીમને જ્યાં છેદે છે ત્યાં આગળ જે ખૂણો બને છે તે ખૂણાને સ્લોપ તરીકે
ઓળખવામાં આવે છે. હવે એ સ્લોપ આપણે બી ડેશ પાસે ડ્રો કરીએ છીએ એટલે એને થીટા બી દ્વારા દર્શાવવામાં આવે છે. તો સ્લોપ હંમેશા થીટા દ્વારા દર્શાવવામાં આવે છે અને સ્લોપનો એકમ હંમેશા ડિગ્રી અથવા તો રેડિયનની અંદર માપવામાં આવે છે. નેક્સ્ટ ડેફિનેશન છે ડિફ્લેક્શન, જેને ગુજરાતીમાં કહીશું વિચલન. હવે અહીં આગળ બીમ બદલી નાખ્યું છે અને એ બીમનું નામ છે સિમ્પલી સપોર્ટેડ બીમ. બીમ છે આપણું એક જ એબી, જે હોરિઝોન્ટલ લાઇન એબી તરીકે દર્શાવ્યું છે, પરંતુ એને બંને છેડા ઉપર ટેકા આપેલા છે એટલે એ ટેકા આપવાના લીધે એ બીમ બનશે સિમ્પલી સપોર્ટેડ બીમ. આ એબી બીમની ઉપર સી બિંદુ આગળ લોડ એપ્લાય કરવામાં આવે છે, જેના લીધે એ હોરિઝોન્ટલ બીમ જે છે તે ત્યાર પછી વળીને અહીં આગળ એ સી ડેશ બી દ્વારા દર્શાવવામાં આવે છે. હવે એ સિમ્પલી સપોર્ટેડ બીમની ઉપર જ્યારે લોડ સી બિંદુ પર લગાવવામાં આવે છે ત્યારે એ સી બિંદુ વળીને જાય છે સી ડેશ પાસે. હવે જોઈએ ડિફ્લેક્શનની વ્યાખ્યા અથવા વિચલનની વ્યાખ્યા. કોઈ પણ પોઈન્ટ સી આગળ ઓરિજિનલ બીમની એક્સિસ અને નમેલા બીમની એક્સિસ વચ્ચેના વર્ટિકલ અંતર વાયસી ને તે પોઈન્ટ સી આગળનું વિચલન કહેવાય છે. તો સી બિંદુ ઉપર આપણે લોડ એપ્લાય કરીએ છીએ, જેના લીધે બીમ નમીને સી ડેશ પાસે જાય છે. તો સી થી સી ડેશ સુધીનું વર્ટિકલ એટલે કે ઊભા અંતરને વાયસી દ્વારા દર્શાવવામાં આવે, એટલે કે વાય દ્વારા જે દર્શાવવામાં આવે છે જેને ડિફ્લેક્શન કહેવામાં આવે છે. તો વિચલનને વાય અથવા વાયસી દ્વારા દર્શાવવામાં આવે છે, કારણ કે સી બિંદુ આગળ આપણે વિચલન મેઝર કરીએ છીએ. વિચલનનો એકમ mm કે સેન્ટીમીટર છે, કારણ કે આપણે સી થી સી ડેશ સુધીનું ઊભું અંતર જે આઈધર મિલીમીટર અથવા તો સેન્ટીમીટરની અંદર આપણે મેઝર કરીએ છીએ. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે એક કેન્ટિલીવર બીમ આવી ગયું, જેની મદદથી સ્લોપ સમજાવવામાં આવે છે, જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમની મદદથી ડિફ્લેક્શન સમજાવવામાં. પરંતુ બંને બીમની અંદર સ્લોપ પણ દર્શાવ્યો છે તથા ડિફ્લેક્શન પણ દર્શાવવામાં આવે છે. તો કેન્ટિલીવર બીમની અંદર ડિફ્લેક્શન જે છે બી બિંદુ આગળ જે ઊભું અંતર બી થી બી ડેશ સુધીનું અંતર દર્શાવવામાં આવે છે, જે વાયબી દ્વારા દર્શાવ્યું છે, જે ડિફ્લેક્શન છે. જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમની અંદર સ્લોપ જે દર્શાવવામાં આવે છે એ બિંદુ પાસે અને બી બિંદુ પાસે. એ બિંદુમાંથી ટેન્જન્ટ ડ્રો કર્યો અને બી બિંદુમાં ટેન્જન્ટ ડ્રો કરો, ત્યારે થીટા એ અને થીટા બી જે છે તે પર્ટિક્યુલર બિંદુ પાસેના સ્લોપ દર્શાવવામાં આવે છે. હવે સી બિંદુ પાસે આપણે ટેન્જન્ટ ડ્રો કરીશું તો એ સી બિંદુ પાસેનો ટેન્જન્ટ એ બીને સમાંતર મળશે, જેથી સી બિંદુ આગળ સ્લોપ તમારો 0 થશે, કારણ કે એ બી વિચ ઇઝ પેરેલલ ટુ the tangent which is drawn from C dash. Okay, now next we are going to discuss about this one is same AB beam and load is applied at the center which is specified by W, અને એ લોડ W આપવાના લીધે આ AB ઓરિજિનલ બીમ છે જે ડિફ્લેક્ટ થઈને ડેશ દ્વારા દર્શાવવામાં આવે છે, જેને ડિફ્લેક્ટેડ શેપ ઓફ બીમ તરીકે ઓળખવામાં આવે. એ પાસે ટેન્જન્ટ લીધો તો થીટા મળે છે, જે સ્લોપ કહેવામાં આવે છે. સી પાસે લોડ છે, સી થી ડી સુધીનું અંતર જે વાય દ્વારા દર્શાવવામાં આવે છે, જે ડિફ્લેક્શન આપણે એને કહીએ છીએ. ત્યારબાદ આપણે પહેલાં કેન્ટિલીવર બીમની વિશેનો ડિટેલમાં અભ્યાસ કરીશું, કારણ કે આ સબ્જેક્ટની અંદર આપણે બે બીમનું સ્ટડી કરવાનું છે, કે જે બીમ ઉપર સ્લોપ શોધવાનો છે અને ડિફ્લેક્શન, જેવા કે કેન્ટિલીવર બીમ અને સિમ્પલી સપોર્ટેડ બીમ. તો કેન્ટિલીવર બીમની અંદર સૌપ્રથમ આપણે પહેલો કેસ લઈશું. તો કેસ નંબર 1 એવું કહે છે કે બીમ છે આપણું કેન્ટિલીવર A to B
બી જેના છેડા ઉપર ડબલ્યુ લોડ લાગે છે તો એ બીમ ઉપર મહત્તમ ઢાળ અને વિચલન કઈ રીતે શોધી શકશો? તો તેના માટેના બે ફોર્મ્યુલા નીચે લખેલી છે. પહેલી ફોર્મ્યુલા છે થીટા બી, જેને સ્લોપ કહીશું. કયા બિંદુ પર લાગે છે? તો તે બી બિંદુ પર લાગે છે. તો સ્લોપ આપણે બી બિંદુ ઉપર કેટલો મળશે? તો એના માટેની ફોર્મ્યુલા તમારે યાદ રાખવી પડશે. WL²/2EI. આ જે એલ ઉપર સ્ક્વેર છે એને 2 યાદ રાખવા માટે તમે અહીંયા મૂકી શકો છો. અને ડબલ્યુ જે છે એ લોડ છે. એલ જે છે તે એ થી બી સુધીનું અંતર, જેને કહેવામાં આવે બીમનો સ્પાન અથવા તો બીમની લંબાઈ એલ, જે મિલીમીટરમાં લેવામાં આવશે. ત્યાર પછી નીચે છે ઈ અને આઈ. ઈ જે છે તે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે અને આઈ જે છે તે બીમનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. તો આ ફોર્મ્યુલાની મદદથી તમે સ્લોપ શોધી શકશો. જે જવાબ મળશે તો સ્લોપનો એકમ આગળ આપણે એની ડેફિનેશનની અંદર જોઈ ગયા તે પ્રમાણે રેડિયન્સની અંદર મળશે. જ્યારે ડિફ્લેક્શન માટેની ફોર્મ્યુલા છે વાય બી, ધ ડિફ્લેક્શન એટ ધ પોઈન્ટ બી. બી આગળ કેટલું વિચલન ડિફ્લેક્શન મળે છે એના માટેની ફોર્મ્યુલા છે WL³/3EI. સેમ મેં આગળ પણ કીધું સ્લોપની અંદર. એલ સ્ક્વેર છે તો સ્ક્વેરનો 2 જે છે તેને આપણે નીચે મૂકીએ છીએ. સેમ આની અંદર યાદ રાખી શકો. L³ છે તો ક્યુબનો 3 તમે નીચે મૂકીને 3EI તરીકે યાદ રાખી શકશો. અને ડિફ્લેક્શનનો એકમ છે મિલીમીટર, એટલે જે જવાબ તમને મળશે એ મિલીમીટરની અંદર મળશે. હવે આ હું 2 અને 3 એટલા માટે યાદ રખાવું છું કારણ કે આગળ ઘણા કેસ આવશે જેની અંદર પણ તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવી પડશે. તો હવે આ ફોર્મ્યુલા યાદ રહી ગઈ હોય તો તે પ્રમાણે આ કેસની મદદથી આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું કે જે એક્ઝામ્પલ તમને એક્ઝામની અંદર ઘણો મદદરૂપ થશે. તો એક્ઝામ્પલની અંદર રકમ આપી છે કે એક 2 મીટર ગાળાના લટકતા એટલે કે બહુધારક બીમના મુક્ત છેડા ઉપર 18 કિલો ન્યૂટનનો બિંદુ ભાર લાગે છે, એટલે કે પોઈન્ટ લોડ લાગે છે. બીમમાં ઉત્પન્ન થયેલ મહત્તમ ઢાળ અને વિચલન શોધો. જો ઈની વેલ્યુ 2 × 10⁵ ન્યૂટન પર mm² અને આઈની વેલ્યુ 4 × 10⁸ mm⁴ લઈ શકશો તમે. હવે આ બીમ જે છે જે આપણને આપેલું છે કેન્ટિલીવર બીમ, એટલે ગુજરાતીમાં છે બહુધારક બીમ છે. હવે એ બીમના છેડા ઉપર લોડ W લાગે છે. તો આપણે પહેલાં લખીશું ડેટા ગીવન. અને ડેટા છે પહેલાં આપણે બીમનો સ્પાન આપેલો છે, લંબાઈ આપેલી છે L, જે મીટરમાં આપી છે. તો પહેલાં આપણે એ મીટરને મિલીમીટરમાં કન્વર્ટ કરીશું તો 2 મીટર બનશે 2000 મિલીમીટર. દરેક ડેટા આપણે મિલીમીટરમાં જ રાખવાના છે તથા ન્યૂટનમાં જ રાખવાના છે. તો છેડા ઉપર જે લોડ લાગે છે તે 18 કિલો ન્યૂટનનો લોડ લાગે છે. તો 18 કિલો ન્યૂટનને કિલો કાઢી નાખશો તો કિલો એટલે 10⁵ એટલે કે 1000. તો 18 ને 1000 વડે ગુણાકાર કરશો એટલે 18 × 10⁵ ન્યૂટન થશે. E બરાબર 2 × 10⁵, જે ડેટાની અંદર તમને ઓલરેડી આપેલું છે, જે પણ છે ન્યૂટન પર mm². I બરાબર 4 × 10⁸ mm⁴. તો અહીં તમે ડેટા ગીવનની અંદર જોશો તો બધા ડેટા મિલીમીટરમાં છે તથા ન્યૂટનમાં છે. જો ન આપ્યા હોય તો તમારે એ ડેટાને ન્યૂટન અને મિલીમીટરમાં કન્વર્ટ કરવાના રહેશે. હવે આગળ બે ફોર્મ્યુલા જોઈ ગયા, તે જ ફોર્મ્યુલા અહીંયા એપ્લાય કરીશું કારણ કે બીમ છે કેન્ટિલીવર બીમ અને એના છેડા ઉપર લોડ લાગે છે જે પોઈન્ટ લોડ જ લાગે છે. તો એના માટેની ફોર્મ્યુલા છે મહત્તમ ઢાળ શોધવા માટેની θB = WL²/2EI. ડબલ્યુની, એલની, ઈ અને આઈની વેલ્યુ મૂકશો તમે અને સાયન્ટિફિક કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરશો તો તમને નીચે મુજબનો જવાબ મળશે.
4.5 into 10⁻⁻⁴ રેડિયન્સ અથવા તો 450 into 10⁻⁻⁶ રેડિયન્સ. આ બંને જવાબ કેલ્સીના જે છે તે એક જ જવાબ છે જે સાચા છે. જેને ત્રીજી રીતે પણ લખેલું છે, જો તમને સમજ પડતી હોય, એટલે કે 0.00045 રેડિયન્સ. આ ત્રણ જવાબ સરખા છે, જે ઢાળ તમને દર્શાવે છે. સેમ એ જ રીતે મહત્તમ વિચલન શોધીશું. YB બરાબર WL³/3EI. સેમ ડેટા તમે મૂકશો, ગુણાકાર કરશો અને ગુણાકાર પૂરા થઈ ગયા પછી અંશની કિંમત અને છેદની કિંમતનો ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે 0.6 મિલીમીટર. બરાબર. તો નેક્સ્ટ આપણે પહેલો કેસ લીધો જેમાં કેન્ટિલીવર બીમના છેડા ઉપર પોઈન્ટ લોડ લાગે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો કેસ જોઈશું કે કેન્ટિલીવર બીમ છે પરંતુ એના ઉપર પોઈન્ટ લોડ નહીં, પરંતુ આખા સ્પાન ઉપર UDL લાગે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કેન્ટિલીવર બીમ અને જેના આખા સ્પાન ઉપર UDL લાગે છે. થેન્ક યુ.